હું એવું માનું છું આ દેશમાં 200 વર્ષ પહેલા 1839માં 7 લાખ ગુરુકુળો હતા અને આ 7 લાખ ગુરુકુળો જ્હોન મેકેલોએ બંધ કરાવ્યા અને એને કીધું કે આ દેશમાં તો કોઈ દુખી નથી, બધા મજામાં છે, ખુશ છે. તો આ દેશને જો બરબાદ કરવો હોય, દિવેલ પીધેલા ફરતા કરવા હોય, સમજો દિવેલ પીધેલા આમ જ હોય, 50 તોલા સોનું પહેર્યું તો સારામાં સારા કપડા પહેરે તો લગ્નમાં જાય તો કોઈ હસતું જ નથી. કેમ કે બાળક નાનું હોય, તમે જુઓ આપણે કેવા લોકો છીએ, બાળક ખુશ થઈને ઘરે આવે ને, તું સ્કૂલ ગયો તો નહીં, કે સ્કૂલથી તો દિવેલ પીધેલો આવવો જોઈએ, દફતર ફેંકી દે એવો આવવો જોઈએ. તમે આજે અહીંયા જેટલા લોકો મેલ છો નક્કી કરો કાલથી સાંજે ઘરે જઈએ, એકદમ ખુશ થઈને ઘરે જવું છે, ઓફિસમાં માથું ઓળાઈ પરફ્યુમ નાખીને ઘરે જવું છે. તમે ઘરે જશો ને વાઈફ શું કહે, ક્યાં ગયા હતા તમે, રોજ દિવેલ પીધેલો, આજે હસતો ક્યાંથી આવ્યો. અચ્છા, આપણે ઘરે જઈએ, પત્ની દરવાજો ખોલીને પત્ની નવી જ ગુજરાતી સાડીમાં ચાલ્લો બાલ્લો કરીને પાણીનો ગ્લાસ લઈને આવે, આપણે હાલા કોને ઘેર આવી ગયો. સમાજે એક વ્યવસ્થા બનાવી છે કે મજામાં રહેવું નહીં. માણસ જેમ જેમ ઉંમર લાયક થાય એમ એમ ખુશ થતો જવો જોઈએ, ખુશખુશાલ થતો જાય. જેમ જેમ મોટો થાય ને, શું છે ભાઈ, હસવાથી પૈસા થાય પણ ખબર જ નથી. અને એક દિવસ પેપરમાં ફોટો આવે છે, શું થયું, ગયો. અને 50 માણસો સાહેબ ભેગા થતા નથી, ફોન કરવો પડે, એલા પેલો ગયો, તો આપણે કહીએ કાઢે તો કહેજો, કોઈ જાય નહીં પાછું. હે ને, આટલી માણસની વૃત્તિ બદલાઈ ગઈ છે. એવા સમયે 10,000 વર્ષના વેદો, પુરાણો, ઉપનિષદો વાંચ્યા, બર્નાર્ડ શો, ગુરજેફ, આ બધાને વાંચ્યા, મળ્યો, સમજ્યો. પછી મને થયું જીવન તો બહુ સિમ્પલ છે, કશું કરવાનું જ નથી, ખાલી જીવવાનું છે. પણ આ જીવવું કેમ એ ભૂલી ગયા છીએ આપણે બધા. અને વી આર હિપોક્રેટ્સ. આપણે આખું જીવન બીજાને બતાવવા જીવીએ છીએ, ખાલી બાથરૂમમાં ઓરિજિનલ હોઈએ છીએ. અને એમાં કોઈ બાથરૂમમાં ટક ટક કરે, હા શું હતું, ત્યાં પાછું ડુપ્લિકેટ થઈ જાય. તો આ સાયકલ આવડી જાય તો 2 હાથ છૂટા રાખીને ચલાવી શકાય એવી જે જીવનની વાત છે, બહુ સિમ્પલ વાત છે, તમારી જોડે થોડી શેર કરવી છે. હું માનું છું કે બધું તમને ખબર છે. આઈ એમ જસ્ટ ગોઈંગ ટુ રિકોલ યુ. પહેલા તો મને ખુશી છે કે આ એવી કંપની સરસ, 3 ભાઈઓ, ફાધર અને બધા સ્ટાફ સાથે બેસી પોતાનો એટલે ફેમિલી સમજી પરિવારની સાથે બેસી અને છેલ્લેથી માંડીને પહેલો માણસ બેસે એ કંપનીઓ માટે અને લોકો માટે એક જોરદાર તાળી થવી જોઈએ કે જેને એવી ચિંતા છે કે ચલો ભાઈ બધા કંઈક સારી વાતો સાંભળીએ. સૌજીભાઈ ધોળકિયા એ લોકો મને અઠવાડિયું બોલાવે, આખો દિવસ પરિવાર સ્ટાફ સાથે બેસે અને આવું કામ કરે છે. એટલે સ્પીડ ઓફ ધ બોસ ઇઝ ધ સ્પીડ ઓફ ધ ટીમ. એ ત્યારે જ થાય છે કે જ્યારે વિચારોનું વાવેતર થાય છે. અને એ થાય છે તો એ કંપનીઓ બહુ સારો પ્રોગ્રેસ કરે છે, એના લોકો પણ પ્રોગ્રેસ કરે છે. પણ બધા કરોડપતિ ના થઈ શકે, પણ આપણે તો બધા મુકેશભાઈ જ થવું છે. અને જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી ફરિયાદ જ કર્યા કરે, મારી સાથે આવું કેમ થાય છે, અરે ભાઈ જખ મારવા થાય છે. બોલ, વરસાદ ના આવે તો આવતો જ નથી, આવે તો હવે બહુ થઈ ગયું. આપણને કશું ગમતું જ નથી. આવા સમયે થોડીક 5-7-10 એવી નાની વાતો છે કે હું માનું છું કે જે કરવાથી માણસનું જીવન, એનો ફોટો, હું માનું સફળતાનું મંત્ર શું છે, તમારો ફોટો ઊંઘમાં હસતો આવે. તમે ગમે તેવી પરિસ્થિતિમાં, સ્મશાનમાં હો, ઘરમાં હો, તમારો ચહેરા પર એક નેચરલ સ્માઇલ રહે, એ સફળતાની નિશાની છે. બાકી સાહેબ 10 લાખ રૂપિયાનો પલંગ આવે પણ 10 લાખમાં ઊંઘ ના આવે, 10 લાખનું ડાઇનિંગ ટેબલ આવે પણ 10 લાખમાં ભૂખ આવે નહીં. જીવન આખી જુદી વાત છે. આ દેશમાં કોઈ દુઃખી નહોતું. 2 વીઘા જમીન હોય, કાકો બીડી પીતો હોય, મોજો છે. હમણાં ઊંઝા ગયો, મારે કાકા છે પટેલ, 700 વીઘા જમીન છે હાઈવે ઉપર, છોકરા અમેરિકા છે, બંગડી વાળી 4 ગાડી છે, કોઈ ચલાવવા વાળું નથી. તો એ કાકા કે સંજયભાઈ બાજુનું ખેતર લેવાઈ જાય તો સારું. એટલે કાકા હવે મરી જાઓ, કેટલા ભેગા કરશો, હવે અમારા માટે થોડું રાખો, કેટલું ભેગું કરશો. 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન, 50 વર્ષ સુધી ધંધો, બિઝનેસ, પરિવાર,